રાજ્યમાં દિન પ્રતિદિન બાગાયતી ખેતીનો વ્યાપ વધતો જાય છે અને એનો વ્યાપ વધુ વિસ્તરે એના માટે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના 4 જિલ્લાઓ અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં સેન્ટર ઓફ એક્સેલન્સ બાગાયતી ખેતીના વિકાસ માટે સ્થાપવાનો સરકારે નિર્ણય કર્યો છે અને પ્રત્યેક સેન્ટર દીઠ ₹10 કરોડનો ખર્ચ એમ મળી અને ₹40 કરોડનો ખર્ચ આ માટે કરવાનો સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. બાગાયતી પાકોનું વાવેતર દિન પ્રતિદિન વધતું જાય છે અને વધતી વસ્તીના પોષણક્ષમ આહાર માટે પણ આ અત્યંત જરૂરી છે. વધતી જતી બાગાયત વસ્તીની સાથોસાથ બાગાયતી ઉત્પાદનોની માંગમાં પણ વધારો થયો છે અને બાગાયતી ખેતી પ્રત્યે ખેડૂતોનો રસ પણ વધી રહ્યો છે. આ જોતાં આ એક્સેલન્સ સેન્ટરોનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં વધારો કરવા માટે આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો છે. આ એક્સેલન્સ સેન્ટરોના માધ્યમથી ઉપરોક્ત જિલ્લામાં બાગાયતી પાકોના વાવેતર સાથે જોડાયેલા ખેડૂતોને તેનો લાભ મળશે અને સાથે અન્ય ખેડૂતોને પણ બાગાયતી ખેતી કરવાની પ્રેરણા અને માર્ગદર્શન મળશે. રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા કુલ 17 સેન્ટર ઓફ એક્સેલન્સ કાર્યરત થશે. આ કેન્દ્રો ખાતે શાકભાજી પાકો, ફળ પાકો અને મસાલા પાકોના ટેકનોલોજી નિદર્શન, આધુનિક નર્સરી, રક્ષિત ખેતીના નિદર્શનો, ટ્રેનિંગ કેન્દ્ર, સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ, વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, સંકલિત પેક હાઉસ અને સંગ્રહ વ્યવસ્થા તેમજ વેધર સ્ટેશન જેવી સુવિધાઓ ઊભી થશે.